માંગરોળ નગરપાલિકા કચેરીમાં વણકરવાસ વિસ્તારની મહિલાઓએ પાણી માટે હોબાળો મચાવી 9 દિવસે પાણી મળ્યું, પણ એ પણ માત્ર 40 મિનિટ જ તેવું જણાવ્યું। આવ્યા છે પાણીના પ્રશ્નો માટે અમારે પાણી આવતું નથી। અમારે 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે। અમે વણકરવાસમાંથી પલોટમાંથી આવેલા છીએ। અમારે અટાણે પાણી આવ્યું છે પણ અમને પાણી આવ્યું નથી। 10 દિવસથી પાણી આવ્યું ને અટાણે પાણી આપ્યું, તમને પાણી આપ્યું નથી। અટાણે અમારા ગોરા હાવ ખાલી પડ્યા છે। માંગ એ છે કે અમારા પાણીના પ્રશ્નો અમારા સોલ્વ થાય, અમારી એ માંગ છે। અત્યારે અમે અહીંયા સાહેબને 3 અરજી તો મૂકેલી છે। 3 વર્ષથી અમે અરજી આપીએ છીએ। અમે એકેય અરજીનો અમને જવાબ આપ્યો નથી। હજી લગ્ન સર્વિસમાં અમને કોઈ પ્રશ્નનો સવાલ જ નથી, અમને જવાબ જ નથી મળતો। વારંવાર આવીએ, ટાઈમ નથી। અમારા પાસે ફોન કરીએ તો કાંઈ રોંગ નંબર છે, એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે। એનું અમારે શું કરવાનું? અમે જમ્યા પણ નથી હજી જ। પણ અટાણે પાણીની 8 દિવસથી અમે રાહ જોઈએ છે। અટાણે પાણી આવ્યું છે, જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે, ને જમ્યું પણ નથી અમે હજી। તો સાહેબ એમ કહે કે હજી સોમવારે પાણી, તો આજનું પાણીનો અમારે પ્રશ્ન શું કરવો એ સાહેબને અમને જણાવે। માંગરોળ મહિલાઓ દ્વારા પાણીના ખાલી બેડા લઈને નગરપાલિકા કચેરીએ પહોંચી અને પાણી આપોના નારા સાથે હોબાળો મચાવ્યો હતો। સરકારની નલ સે જલ યોજનાના માત્ર કાગળ ઉપર જ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। મારું નામ ભાણજીભાઈ ગોયલ છે। હું નગરપાલિકાનો બાજી 7 નંબરનો કોર્પોરેટર છું। હાલ મારા વિસ્તારમાં આજે 3 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી। હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે। લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી। આજે 9 દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતાં સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને 2 ઝોન અલગ કરાવીને તમને સોમવાર સુધીમાં પાણી આપું। આજે 3 4 વર્ષથી આ અમારો પ્રશ્ન હલ નથી થતો, અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે। અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમારે સરકાર સુધી પણ જવું પડે તો પણ અમે જશું। માંગરોળ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર દ્વારા જણાવાયું કે માંગરોળ વિસ્તારને પાણી પૂરું પાડતા 6 કૂવામાં એકસાથે પાણી છોટી જતા સમસ્યાઓ ઉદ્ભવી થઈ છે। બાકી પાણી પૂરતા પ્રમાણમાં આવશે તેમ જણાવ્યું હતું। આગામી સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે તેવી ચીમકી મહિલાઓએ ઉચ્ચારી છે। અત્યારે અમારે નગરપાલિકાના કૂવામાં પાણી ઓછું થઈ ગયું છે। પાણી અત્યારે ફૂલ આવતું નથી। લોકોને પીવા માટે પાણીની મહીપરી નદીમાંથી વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ કંઈક ટેકનિકલ ખામીને લીધે પાણી 2 દિવસ ત્યાં નથી આવ્યું છે। અને હાલ આજ સાંજ સુધીમાં પાણી મળી જાય એવી વ્યવસ્થા માટે મેં કાર્યપાલક અધ્યક્ષની અરે વાતચીત કરેલ છે અને પાણી મળી જાય લોકોને। ના, એવું તો નથી, બધી યોજના તો ચાલુ જ હતી। અત્યારે આપણે કૂવામાં પાણી સ્ત્રોત પૂરેપૂરા હતા, એટલે આ ઉનાળાના લીધે પાણીના સ્ત્રોત ઓછા થઈ ગયા, એટલે પાણી મળતું નથી। નકર આપણે પાણી આવતું હતું। આપણી પાસે 5 કૂવા છે, એ કૂવામાં પાણી ફૂલ હતું, પણ હમણાં ઉનાળાના કારણે એકદમ પાણીની બાજુવાળા ખેતીવાડીવાળા માટે પાણીનો ઉલ્લેસ વધારે થતો હોય એટલે પાણી ઓછું થઈ ગયું છે। ના, પાણી આપણે પૂરેપૂરું મળી જાય। મહીપરી નદીમાંથી જો પાણી આવશે, ટેકનિકલ ખામીને લીધે બંધ થઈ ગયું, પાણી આવશે એટલે અમે પૂરેપૂરું પાણી આપશું, એવા પ્રયત્નો અમારા ચાલુ જ છે।